હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જુઓ, એપીકલ્ચરનો આપણે અહીંયા ટોપિક જોવાનો છે. એપીકલ્ચર ઉપર આપણે બે વિડીયો તૈયાર કરેલા છે. પાર્ટ 1 ની અંદર આપણે મધમાખીની એક સ્ટોરી ત્યાં આગળ મૂકેલી છે. પાર્ટ 2 ની અંદર તમારે નીટ અને બોર્ડની અંદર જે ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો એપીકલ્ચરનો જે કુટીર એક ઉદ્યોગ છે જે ઘણા બધા પ્રાચીન સમયથી ચાલતો આવેલો છે, પરંતુ આજના દિવસોની અંદર મધની માંગ ખૂબ જ વધી રહેલી છે. તો મધની માંગને પહોંચી વળવા માટે આપણે એપિયરી ઊભા કરતા હોઈએ છીએ, જ્યાં આપણે મધપુડાની જાળવણી કરતા હોઈએ છીએ, જેને આપણે એપિયરી કહેવામાં આવે છે. તો એપિયરી ઊભા કરવા માટે કોઈ શ્રમની વસ્તુ નથી. યાર, એ બિઝનેસ એક શ્રમ જેવો બિઝનેસ નથી કે જેની અંદર વધારે આપણને શ્રમ પહોંચતો હોય, પરંતુ તેના માટે કેટલુંક નોલેજ હોવું જરૂરી છે. મધમાખીને કેવી રીતે આપણે બોલાવવી, મધપુડાની અંદર તેને કેવી રીતે જાળવવી, બરોબર, તેની પ્રકૃતિ શું છે, તેનો સ્વભાવ શું છે, તેને વિશે પણ આપણે જોડે નોલેજ હોવું જોઈએ. અલગ અલગ ઋતુની અંદર મધપુડાની આપણે વ્યવસ્થાપન કેવી રીતે કરી શકીએ છીએ, હવે મધપુડામાંથી મધ કલેક્ટ કેવી રીતે કરવું, તેની જાળવણી કેવી રીતે કરવી અને તેનું વિતરણ કેવી રીતે કરવું, તેનું પણ નોલેજ આપણી જોડે હોવું જરૂરી છે. આપણે અહીંયા આગળ તમારી એપીકલ્ચર ઉપર કેટલાક આપણે અહીંયા આગળ વિડીયો કેટલાક પ્રશ્નો અહીંયા આગળ ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી શાનું સામાન્ય નામ એપિસ છે? એપિસ એટલે કે મધમાખી. મધમાખીનું સામાન્ય નામ એપિસ છે. અલગ અલગ કન્ટ્રીની અંદર, અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારની મધમાખીઓ હોય છે. એના સ્પેસિફિક કઈ નામથી તેને ઓળખીએ છીએ, પરંતુ જે તે મધમાખીને આપણે શું કહીએ છીએ? એપિસ કહેવામાં આવે છે. તો કોઈ પણ મધમાખી ગમે તે કન્ટ્રીની હોય, પરંતુ તેની નામની શરૂઆત એપિસ થી થતી હોય છે. તો એપિસ એ શાનું સામાન્ય નામ છે? મધમાખીનું સામાન્ય નામ છે. અહીંયા આગળ જુઓ, એપિસ ડોર્સેટા. તો આવી એપિસ, એપિસ એટલે કે મધમાખી. તો એપિસ ડોર્સેટા, એપિસ ફ્લોરા, એપિસ ઇન્ડિકા, એપિસ મેલિફેરા, બરોબર. ત્યાર પછી એપિસ ડોર્સેટા. તો આ અલગ અલગ પ્રકારની મધમાખીઓ હોય છે. તેની અંદર આપણે જોઈ લઈએ કે લિટલ બી, લિટલ બી ને એપિસ ફ્લોરા કહેવામાં આવે છે. અહીંયા આગળ લખી રાખું છું, લિટલ બી ને શું કહેવાય? એપિસ ફ્લોરા. પરીક્ષામાં પૂછે કે એપિસ ફ્લોરા ને શું કહે છે? એપિસ ફ્લોરા ને શું કહેવામાં આવે છે? લિટલ બી. તો લિટલ બી એ એપિસ ફ્લોરા છે. ત્યાર પછી ઇન્ડિયન બી. ઇન્ડિયન જે બી છે તેને એપિસ ઇન્ડિકા કહેવામાં આવે છે. આપણા ભારતની અંદર સામાન્ય રીતે જે મધમાખીનો ઉછેર કરવામાં આવે છે તે એપિસ ઇન્ડિકા છે. ત્યાર પછી ઇટાલિયન બી. ઇટાલિયન બી એટલે કે ઇટાલીની અંદર થતી ઉછેરવામાં આવતી મધમાખીઓ. ઇટાલી એ યુરોપિયન કન્ટ્રી છે. તે કન્ટ્રીની અંદર જે મધમાખી થાય છે તેને ઇટાલિયન બી, ઇટાલિયન બી. ઇટાલિયન બી ને એપિસ મેલિફેરા કહેવામાં આવે છે. એપિસ મેલિફેરા એટલે કે ઇટાલિયન બી, યુરોપિયન બી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી વધી છે રોક બી. રોક બી એ ટેરર ઓફ નેપાળના જે જંગલોની અંદર થતી જે મધમાખીઓ છે, ટેરર ઓફ નેપાળના જંગલોની અંદર જે મધમાખી થાય છે તેને રોક બી કહેવામાં આવે છે અને તેને આપણે એપિસ ડોર્સેટા તરીકે ઓળખીએ છીએ. તો રોક બી ને શું કહેવામાં આવે છે? રોક બી ને, રોક બી ક્યાં થાય છે? ટેરર ઓફ નેપાળના જંગલોની અંદર થતી હોય છે અને તેની સાઈઝ થોડીક મોટી હોય છે, એટલે કે તેની લંબાઈ વધારે હોય છે. એ રોક બી ને આપણે એપિસ ડોર્સેટા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ ત્રણ વર્ડ્સ યાદ રાખજો. લિટલ બી ને આપણે એપિસ ફ્લોરા કહેવામાં આવે છે. ઇન્ડિયન બી હોય છે તેને એપિસ ઇન્ડિકા કહેવામાં આવે છે. જે ઇટાલિયન બી હોય છે જેને આપણે યુરોપિયન બી પણ કહેવામાં આવે છે, કારણ કે ઇટાલી એ યુરોપિયન કન્ટ્રીની, યુરોપિયન જે ખંડ છે તેની અંદરની એક કન્ટ્રી છે. એ કન્ટ્રીની અંદર જે બી થતી હોય છે તેને ઇટાલિયન બી કે યુરોપિયન બી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે એપિસ મેલિફેરા તરીકે ઓળખવામાં આવે છે. જે રોક બી છે જે સાઈઝમાં થોડીક લાંબી હોય છે અને ટેરર ઓફ નેપાળના જંગલોની અંદર જે થતી હોય છે જેને આપણે એપિસ ડોર્સેટા તરીકે ઓળખતા હોઈએ છીએ. આ ચારે ચાર વર્ષ તમારે ત્યાં યાદ રાખવાના છે. મધ કેવો ગુણ ધરાવે છે? તો મધ અહીંયા આગળ એસિડિક હોય છે, બેઝિક હોય છે, આલ્કલાઇન હોય છે, કે થોડાક દિવસ પછી તે આલ્કલાઇન બને છે? તો મધ એ મિત્રો એસિડિક નેચર ધરાવે છે. કેવો નેચર હોય છે? એસિડિક નેચર હોય છે. ત્યાર પછી મધ શું છે? તો મધ એ ફૂલોનો મધુરસ છે, હની શેકમાં સંગ્રહિત મધુરસ છે, મધમાખી દ્વારા શોષાયેલ મધુરસ અને પાણી છે, કે હનીની લાળ સાથે મિશ્ર મધુરસ છે. તો મધ કેવી રીતે બને છે? તો જ્યારે જે વર્કર્સ હોય છે, જે કામદાર મધમાખીઓ હોય છે, તે ફૂલોની મુલાકાત લે છે, ફૂલોનો જે મધુરસ એ ચૂસે છે, એ ફૂલોનો મધુરસ ચૂસીને તેના જે હનીશેક હોય છે, હનીશેકની અંદર લઈ જાય છે, તેની સાથે તે લાળ પણ જતી હોય છે.
ને લાળમાં રહેલો જે પાચિત જે ઉત્સેચક હોય છે, જે મધુરસનું જે પાચન કરે છે, અને મધુરસના પાચનથી ત્યાં આગળ શાનું નિર્માણ થાય છે? મધનું નિર્માણ થતું હોય છે. તો મધની અંદર શું હોય છે? તો લાળરસનો પાચક ઉત્સેચક પણ હોય છે અને મધુરસ પણ હોય છે. તો મધમાખી દ્વારા શોષાયેલ મધુરસ, હની એટલે કે આપણે મધ કહીએ છીએ, હની એટલે કે મધમાખી, એ મધમાખીની લાળ અને તેની સાથે મિશ્ર મધુરસને શું કહેવામાં આવે છે? મધ કહેવામાં આવે છે. તો જે મધમાખીની લાળ સાથે મિશ્ર મધુરસ હોય છે તેને આપણે શું કહેવામાં આવે છે? મધ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન, મધમાખી પરાગરજને પોતાની સાથે તેના કયા ભાગ દ્વારા લઈ જાય છે? તો ખબર છે કે મોટાભાગની જે વનસ્પતિની અંદર પરાગનયન મધમાખી દ્વારા થતું હોય છે. કઈ વનસ્પતિ? તો સફરજન છે, રાઈ છે, નાશપતિ છે, આ બધી વનસ્પતિની અંદર પરાગનયન એ મધમાખી દ્વારા થતું હોય છે. તો પરાગનયન માટે એક પુષ્પની પરાગરજને અન્ય પુષ્પો પર લઈ જવામાં આવે છે. એ પરાગરજને તે આ મધમાખી તે તેના કયા ભાગ સાથે તેને લઈ જતી હોય છે? તો પરાગકોથળી તેના કયા ભાગ સાથે આવેલી હોય છે? જે પરાગકોથળીની અંદર તે પરાગરજ આવતી હોય છે. તો મધમાખી પરાગરજને તેના પોતાની સાથે તેના કયા ભાગ સાથે લઈ જાય છે? તો તેના શરીર દ્વારા, તેના શરીરની સાથે પરાગરજ ચોંટે છે. તેના મધ્ય પગ દ્વારા. તો આ જે મધમાખી હોય છે તેને 3 જોડ ઉપાંગો હોય છે, આગળનો ઉપાંગ, વચ્ચેનો ઉપાંગ અને પાછળનો ઉપાંગ. તો તેના મધ્ય પગ દ્વારા લઈ જાય છે, તેના આગળના પગ દ્વારા લઈ જાય છે કે તેના પાછળના પગ દ્વારા લઈ જાય છે? તો મધમાખી છે એ પરાગરજને તેના પાછળના પગ દ્વારા લઈ જતી હોય છે. કયા પગ દ્વારા લઈ જાય છે? પાછળના પગમાં ત્યાં પરાગકોથળી હોય છે. બીજું કે તેની શરીર ઉપરથી પણ કેટલાક વાળ જેવી રસ્તા નિર્માણ પામે છે. વાળના ઉપર પણ પરાગકોથળી ત્યાં સ્થાન પામેલી હોય છે. તો પરાગકોથળી 2 જગ્યાએ સ્થાન પામેલી હોય છે. એક મધમાખીની ઉપરની બાજુ જે વાળ હોય છે એ વાળની સાથે પણ પરાગકોથળી જોડાયેલી હોય છે, અને બીજું તેના પાછળના જે પગ હોય છે તેની સાથે પણ પરાગકોથળી જોડાયેલી હોય છે. અને એ પાછળના પગમાં જે પરાગકોથળી દ્વારા તે પરાગરજને એક પુષ્પ પરથી બીજા પુષ્પ ઉપર લઈ જતી હોય છે. ત્યાર પછી મધનું મુખ્ય બંધારણ કયું છે? મધનું બંધારણ, મધની અંદર શું આવેલું છે? તો ખબર છે કે મધ આપણે ખાઈએ છીએ ત્યારે આપણને ગળ્યું લાગે છે. તો ગળ્યું લાગે છે એનો મતલબ કે તેની અંદર સેકેરાઇડ દ્રવ્ય હોય છે, બરોબર? શર્કરા આવેલી છે. પરંતુ કયા પ્રકારની શર્કરા? મોનોસેકેરાઇડ હોય છે, ડાયસેકેરાઇડ હોય છે, કે પોલીસેકેરાઇડ હોય છે, કે ચરબી હોય છે? તો મધની અંદર ગળો પદાર્થ, પોલીસેકેરાઇડ એ સ્વાદે ફીકા હોય છે, સ્વાદે ગળ્યા હોતા નથી, એટલે કે પોલીસેકેરાઇડ તો હોય જ નહીં. ચરબી પણ સ્વાદે ગળી હોતી નથી, માટે એ પણ ન હોય. તો આ બંનેમાંથી કંઈ હોઈ શકે છે. તો ડાયસેકેરાઇડ એટલે કે સુક્રોઝ, જેને આપણે ખાંડ કહીએ છીએ, અને મોનોસેકેરાઇડ જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ આવે છે, એ પણ સ્વાદે ગળ્યા હોય છે. તો આ બંને સ્વાદે ગળ્યા હોય છે. તો મોનોસેકેરાઇડ હોય છે કે ડાયસેકેરાઇડ હોય છે? તો મધ શામાંથી બને છે? તો પુષ્પના મધુરસમાંથી બનતો હોય છે. એ પુષ્પોમાંથી ફલનને પરિણામે ફળ બને છે, અને જે તે ફળ એ ગળ્યા હોય છે, અને ફળની અંદર ફ્રુક્ટોઝ હોય છે. શું હોય છે મિત્રો? ફ્રુક્ટોઝ. તો મધની અંદર પણ શું હોય? ફ્રુક્ટોઝ જ હોય. તો મધનું બંધારણ આપણે જોઈએ તો મધની અંદર 41% ફ્રુક્ટોઝ હોય છે. ફ્રુક્ટોઝનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 41% હોય છે. જ્યારે 35% ગ્લુકોઝ હોય છે, જ્યારે 2% સુક્રોઝ હોય. સુક્રોઝ એટલે કે ડાયસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડનું પ્રમાણ 2% જ હોય, જ્યારે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ એ સૌથી વધારે હોય છે, ને જે મોનોસેકેરાઇડ છે. તો મધના બંધારણમાં સૌથી વધારે દ્રવ્ય કયું હોય છે? મોનોસેકેરાઇડ, જેની અંદર ફ્રુક્ટોઝ મેઇન 41% ફ્રુક્ટોઝ હોય છે. ફ્રુક્ટોઝ એ ફળોના રસમાં પણ આવેલી છે, ને એ પુષ્પ પહેલા ફળોનું નિર્માણ થયા પહેલા ત્યાં પુષ્પ અવસ્થામાં હોય છે, ને પુષ્પનું જે મધુરસમાંથી આ મધનું નિર્માણ થતું હોય છે, માટે મધની અંદર પણ ફ્રુક્ટોઝ આવેલી હોય છે. ત્યાર પછી નર મધમાખી વિકાસમાં કેટલો સમય લે છે? તો મધમાખીના વિકાસ માટે કેટલો સમય લાગતો હોય છે? તો 4 મહિના, નર મધમાખી વિકાસમાં કેટલો સમય લેતી હોય છે? તો 4 મહિના જેટલો સમય લાગતો હોય છે. કામદાર મધમાખી ઉનાળામાં કેટલો સમય જીવે છે? તો કામદાર જે વર્કર્સ હોય છે તે ઉનાળાની અંદર 2 મહિના જેટલા સમય તે જીવિત રહી શકતા હોય છે. મીણ માટે નીચેનામાંથી સાચું શું છે? તો મીણ એ શું છે? તો ખબર છે કે મધપૂડો જે હોય છે, મધપૂડામાંથી આપણને 2 મેઇન પ્રોડક્ટ મળતી હોય છે. એક મધ મળે છે, બીજી મીણ મળે છે. મધનું નિર્માણ તેની જે હની જે શેક હોય છે, હની શેકની અંદર તે મધનું નિર્માણ કરે છે, અને ત્યાર પછી તે વોમિટ કરીને એ મધને શરીરની બહાર નિકાલ કરે છે. જ્યારે જે મીણ હોય છે તે મીણ એ ઉદરીય મીણ ગ્રંથિમાંથી સ્રાવ પામતું દ્રવ્ય હોય છે.
બીજું કે તેની સાથે શીર્ષની જે ગ્રંથિમાંથી જે કઠણ જે હાર્ડ સબસ્ટન્સ જે ઉત્પન્ન થતું હોય છે, જે કઠણ પદાર્થ બનતો હોય છે, તે પણ એ મીણના બંધારણમાં આવેલો હોય છે. ને તદ ઉપરાંત જે પરાગરજ હોય છે, પરાગરજની અંદર પ્રોપિલિસ નામની જે રાળ હોય છે તે પણ તેની અંદર આવેલી હોય છે. તો મીણ એ શું છે? ઉદરીય જે મીણ ગ્રંથિ હોય છે તેમાંથી સ્રાવ પામતો દ્રવ્ય હોય છે. બીજું શીર્ષ પ્રદેશમાંથી પણ જે કઠણ સબસ્ટન્સ ઉત્પન્ન થાય છે તે પણ તેની અંદર હોય છે. અને પરાગરજની જે પ્રોપિલિસ નામની જે રાળ હોય છે તે પણ તેની અંદર આવેલી હોય છે. એટલે કે અહીંયા આગળ આન્સર શું થાય છે? ઉપરના બધા જ. તો મીણ શું છે ખ્યાલ આવી ગયો. ઉદરીય ગ્રંથિનો જે સ્ત્રાવ પણ તેની અંદર હોય છે. બીજું શીર્ષ ગ્રંથિમાંથી જે કઠણ સબસ્ટન્સ જે ઉત્પન્ન થાય છે તે પણ હોય છે. અને પ્રોપિલિસ જે પરાગરજની જે પ્રોપિલિસ જે રાળ હોય છે તે પણ તેની અંદર આવેલી હોય છે, જેને આપણે મીણ કહેતા હોઈએ છીએ. તો આપણે અહીંયા આગળ કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી. આ ઉપરાંત આપણે કેટલાક અન્ય પ્રશ્નો પણ જોઈ લઈએ. અન્ય પ્રશ્નોની અંદર જે કામદાર જે મધમાખીઓ હોય છે તે ખોરાક શોધવાનું કામ કરે છે, જેને આપણે સ્કાઉટ મધમાખીઓ કહેતા હોઈએ છીએ. એ સ્કાઉટ મધમાખીઓ ખોરાક કેટલો નજીક છે, જો 75 મીટરની નજીક હોય તો તે ગોળ ગોળ ફૂંદડી ફરીને તે નૃત્ય કરતી હોય છે, ડાન્સ કરતી હોય છે. ત્યારે અન્ય વર્કરોને ખ્યાલ આવી જાય છે કે જે ખોરાક છે તે 75 મીટરની હદમાં આવેલો છે. પરંતુ જો ખોરાક બહુ દૂર હોય તો એ જે સ્કાઉટ મધમાખીઓ હોય છે તે પોતાની પૂંછડીને હલાવે છે. પોતાની પૂંછડી હલાવે છે, પરિણામે અન્ય મધમાખીઓને ખ્યાલ આવી જાય છે કે ખોરાક ખૂબ જ દૂર છે. તો આ રીતે તે સંકેત આપે છે. તો તે અંગેનો અભ્યાસ કરનાર સાયન્ટિસ્ટ પ્રોફેસર કાર્લ વોન ફ્રિસ જે સૌપ્રથમ મધમાખીની જે નૃત્યની પરિભાષાને ઉકેલી છે. મધમાખીના જે નૃત્યની પરિભાષા ઉકેલી. તો જે સ્કાઉટ મધમાખીઓ હોય છે તે કયા પ્રકારનું નૃત્ય કરે છે? ગોળ ગોળ ફૂંદરી ફરીને જો તે નૃત્ય કરતી હોય તો સમજવાનું કે ખોરાક 75 મીટરની નજીકમાં હોય છે, પરંતુ જે પોતાની પૂંછડી હલાવશે તો સમજવાનું કે ખોરાક બહુ દૂર છે. તો એ નૃત્યની જે પરિભાષા જે ઉકેલનાર સાયન્ટિસ્ટ સૌપ્રથમ કોણ છે? પ્રોફેસર કાર્લ વોન ફ્રિસ છે. આ માટે તેમને 1975ની અંદર તેમને મેડિસિન અને ફિઝિયોલોજી અંગેનો તેમને નોબેલ પારિતોષિક પણ એનાયત થયેલું છે. તો 1975ની અંદર પ્રોફેસર કાર્લ વોન ફ્રિસને નૃત્યની પરિભાષા ઉકેલવા માટે તેમને મેડિસિન અને ફિઝિયોલોજી માટેનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આપણે કેટલીક મધમાખીઓ વિશેની કેટલીક ચર્ચા અહીંયા કરી લઈએ. તો મધમાખીઓ જે હોય છે તે બે પ્રકારની, નર અને માદા. માદા હોય છે એ બે પ્રકારની હોય છે. કેટલીક કેવી હોય છે? તો વર્કર હોય છે, જ્યારે એક રાણી હોય છે. તો જે નર મધમાખીઓ હોય છે તે એકકીય હોય છે. નર મધમાખીઓ કેવી હોય છે? એકકીય, એટલે અફલિત ઈંડામાંથી તેનું નિર્માણ થાય છે. જે માદા હોય છે એ ફલિત ઈંડામાંથી નિર્માણ પામે છે, માટે દ્વિકીય હોય છે. તો જે મધમાખીઓ હોય છે તે બે પ્રકારની, આપણે નર અને માદા. જે માદા હોય છે તે દ્વિકીય હોય છે, કારણ કે ફલિત અંડકોષમાંથી તેનું નિર્માણ થાય છે. જ્યારે નર હોય છે તે એકકીય હોય છે, કારણ કે તેનું નિર્માણ અફલિત અંડકોષમાંથી થાય છે. અફલિત અંડકોષમાંથી નરનું નિર્માણ થાય છે, જ્યારે અંડકોષ ફલિત થાય છે, પરિણામે તેમાંથી માદાનું નિર્માણ થાય છે. નર એ હંમેશા એકકીય હોય, તેની અંદર 16 રંગસૂત્રો આવેલા હોય છે, જ્યારે માદા એ દ્વિકીય હોય છે, તેની અંદર 32 રંગસૂત્રો આવેલા હોય છે. હવે આ જે નર છે એ પ્રજનન કોષોનું નિર્માણ કરશે તો શુક્રકોષોનું નિર્માણ કરશે. આ માદા છે તે અંડકોષનું નિર્માણ કરશે. તો કઈ ક્રિયાથી તે પ્રજનન કોષોનું નિર્માણ કરતા હોય છે? તો આ નર છે તે એકકીય હોય છે. એકકીયમાંથી એકકીય પ્રજનન કોષોનું નિર્માણ કરવું એટલે કે એકકીય સજીવ એ સમવિભાજનની ક્રિયા દર્શાવતો હોય છે, તે અર્ધીકરણ કરી શકતો નથી. તો અહીંયા સમવિભાજન થતું હોય છે. જ્યારે જે માદા માખીઓ હોય છે, માદામાંથી અંડકોષનું નિર્માણ થાય છે. માદા એક દ્વિકીય હોય છે, માટે તે અર્ધીકરણની ક્રિયા થતી હોય છે. તો પ્રજનન કોષોના નિર્માણ સમયે દ્વિકીય સજીવ હોય છે તે અર્ધીકરણથી પ્રજનન કોષોનું નિર્માણ કરે છે, જ્યારે જે એકકીય સજીવ હોય છે તે સમવિભાજનથી પ્રજનન કોષોનું નિર્માણ કરે છે. તો આ જે અંડકોષ હોય છે તે પ્રજનન કોષ છે, માટે એકકીય હોય છે. હવે આ અંડકોષનું ફલન ન થાય એ ઘટનાને અસંયોગી જનન કહેવામાં આવે છે. તો અસંયોગી જનનની ક્રિયાને પરિણામે અંડકોષમાંથી શાનું નિર્માણ થાય છે? તો નરનું નિર્માણ થાય છે. પરંતુ જો અંડકોષ ફલનમાં ભાગ લે
તે શુક્રકોષ સાથે ફલિત થાય તો તેમાંથી માદાનું નિર્માણ થાય છે. માટે માદા કેવી બને છે? દ્વિકીય હોય છે. આ નર અસંયોગી જનનની ઘટનાને પરિણામે નિર્માણ પામે છે, માટે નર એકકીય હોય છે. તો આટલી આપણને માહિતી હોવી જરૂરી છે. આના આધારે કેટલાક પ્રશ્નો આવી શકે છે. કેવા પ્રશ્નો આવી શકે છે કે જે માદા છે, માદા જે મધમાખી જે નિર્માણ પામે છે, જે બરોબર, તેની માતા અને પિતા બંને હોય છે. આ પિતા છે ને આ માતા છે, તો તેની માતા હોય, બીજું શું હોય? પિતા પણ હોય છે. પણ જે માતા જે પિતા હોય છે એના માતા પિતા હોય છે, તો નરનું નિર્માણ જે થાય છે જે અસંયોગી જનનની ઘટનાથી થાય છે. તો જે નર હોય છે તેને માતા હોય છે, તો જે નર હોય છે એ નરની માતા હશે. નરની માતાને શું કહેવામાં આવે છે? દાદી કહેવામાં આવે છે. તો દાદી હોય છે. શું હોય છે? દાદી. પણ તેના આ નરના પિતા હોતા નથી. પિતા નથી હોતા એનો મતલબ કે દાદા હોતા નથી. દાદા હોતા નથી, દાદી હોય છે. બરોબર. તો જે માદા મધમાખી હોય છે, માદા મધમાખીને માતા અને પિતા બંને આવેલા હોય છે. બરોબર. જે નર હોય છે એ નરની મધર હોય છે, એટલા માટે ત્યાં આગળ દાદી હોય છે, પરંતુ તેની મધર હોતી તેના પિતા હોતા નથી. પિતા હોતા નથી એટલે કે ત્યાં દાદા હોતા નથી. પરંતુ જે માદા હોય છે તેની આ જે માદા હોય છે તેની જે મધર હોય છે, મધરના માતા પિતા હોય છે, જેને આપણે નાના નાની કહીએ છીએ. તો હા, તો માદાનું નિર્માણ કેવી રીતે થાય છે? ફલનને પરિણામે થાય છે. તો આ જે માદાનું નિર્માણ થયું હશે તે તેના મધર ફાધરના શુક્રકોષ અને અંડકોષના ફલનથી તેનું નિર્માણ થયું છે. માટે આ જે માદા હોય છે તેના મધર ફાધર હોય છે, એટલે કે આ માદાના ત્યાં નાના નાની આવેલા હોય છે. તો નાના અને નાની પણ હોય છે. તો જે માદા મધમાખીઓનું જે નિર્માણ થાય છે, માદા મધમાખીઓમાં માતા પિતા પણ હોય છે, દાદી પણ હોય છે. દાદા હોતા નથી અને નાના અને નાની હોય છે. આ હોય છે ત્યારે દાદા હોતા નથી. આ યાદ રાખજો. તો માદા મધમાખીઓમાં માતા હોય, પિતા હોય, નાના નાની હોય, દાદી હોય, પરંતુ દાદા હોતા નથી. એવી જ રીતે આપણે આ નર મધમાખી વિશે વિચારીએ. તો આ નર મધમાખી છે તેનું નિર્માણ અસંયોગી જનનની ઘટનાને પરિણામે થાય છે, એટલે કે અંડકોષમાંથી નરનું સીધું નિર્માણ થાય છે. આ અંડકોષ ફલનમાં ભાગ લેતો નથી. અંડકોષનું નિર્માણ એ મધરમાંથી થતું હોય છે. માટે આ નર મધમાખીને માતા હોય છે, પિતા હોય તો પિતા ન હોય. પિતા હોતા નથી. બરોબર. પિતા નથી હોતા, પિતા ન હોય તો પિતા ન હોય તો તેના મધર ફાધર પણ હોવાની શક્યતા હોતી નથી, એટલે કે દાદા દાદી પણ હોતા નથી. બીજું કે જે મધર હોય છે તો મધર ફાધર હોય છે તો હોય છે, તો ત્યાં આગળ નાના નાની હોય છે. તો આ હોતા નથી, આ હોય છે. તો જે બચ્ચાઓનું જે નિર્માણ થાય છે તેની અંદર માદાનું જે નિર્માણ થયું હોય તો માદામાં શું હોતું નથી? તો તેને દાદા હોતા નથી. કેમ નથી હોતા? સમજી લીધું. જે નરનું નિર્માણ થાય છે એ નરને માતા હોય છે, નાના નાની હોય છે, પરંતુ નરને પિતા હોતા નથી, દાદા હોતા નથી, દાદી હોતી નથી. પિતા ના હોય તો દાદા દાદી હોય કે ન હોય? ત્યાં તે હોતા નથી. તો આ ત્રણ હોતા નથી, જ્યારે માતા, નાના અને નાની ત્યાં હોય છે. એટલે આમાંથી પણ કેટલાક પ્રશ્નો તમારે આવી શકે છે, તો આ પણ તમે ત્યાં તૈયાર કરી લેજો. થેન્ક યુ. આભાર.